બાળમિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું એક મજાની વાર્તા, જેમાં છે જંગલના પ્રાણીઓનો સંપ અને અભિમાની રાજા સિંહની વાત. તો ચાલો જોઈએ. એક સુંદર અને ઘટાદાર જંગલ હતું. આ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એક હાથી, એક ચતુર શિયાળ, એક ઝડપી હરણ, એક મસ્તીખોર વાંદરો અને એક મીઠું ગાનારી કોયલ. આ બધા મિત્રો ખૂબ સંપીને રહેતા હતા. એક દિવસ જંગલમાં નવા સિંહ રાજા આવ્યા. સિંહ રાજા ખૂબ જ શક્તિશાળી હતા, પણ સ્વભાવે થોડા અભિમાની હતા. તેમને લાગતું હતું કે પોતે જ સૌથી મોટા અને બળવાન છે, એટલે બધાએ તેમનું કહેવું માનવું જોઈએ. તેમણે બધા પ્રાણીઓને ભેગા કરીને કહ્યું, આજથી આ જંગલનો રાજા હું છું. તમે બધા મારા હુકમનું પાલન કરશો અને મને રોજ એક પ્રાણી ખોરાક તરીકે આપશો. આ સાંભળીને બધા પ્રાણીઓ દુઃખી થઈ ગયા. તેઓ જાણતા હતા કે જો આમ ચાલશે તો એક પછી એક બધા પ્રાણીઓનો વારો આવશે. હાથીભાઈએ હિંમત કરીને કહ્યું, મહારાજ, અમે બધા સાથે મળીને રહીએ છીએ. અમે તમને રોજ એક પ્રાણી કેવી રીતે આપી શકીએ? સિંહ રાજા ગુસ્સે થઈ ગયા અને ગર્જના કરીને બોલ્યા, ચૂપ! મારી સામે બોલવાની કોઈની હિંમત નથી. બધા પ્રાણીઓ ડરી ગયા, પણ શિયાળભાઈએ એક યુક્તિ વિચારી. તેણે બધા મિત્રોને ભેગા કર્યા અને ધીમે ધીમે કાનમાં પોતાની યોજના કહી. બધાને શિયાળભાઈની યુક્તિ ગમી. બીજા દિવસે સિંહ રાજા ભૂખ્યા થયા હતા અને પોતાના ખોરાકની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં શિયાળભાઈ ધીમે ધીમે તેમની પાસે ગયા. સિંહ રાજાએ ગુસ્સે થઈને પૂછ્યું, કેમ મોડું કર્યું? ક્યાં છે મારો ખોરાક? શિયાળભાઈએ નમ્રતાથી કહ્યું, મહારાજ, માફ કરજો. રસ્તામાં એક બીજો સિંહ મળી ગયો. તે કહેતો હતો કે તે આ જંગલનો રાજા છે અને તમારો ખોરાક તેણે છીનવી લીધો. આ સાંભળીને સિંહ રાજા ખૂબ ગુસ્સે થયા. તેમને લાગ્યું કે તેમના સિવાય બીજો કોઈ રાજા કેવી રીતે હોઈ શકે. તેમણે શિયાળભાઈને પૂછ્યું, ક્યાં છે તે સિંહ? મને જલ્દી તેની પાસે લઈ જા. શિયાળભાઈ સિંહ રાજાને એક જૂના કૂવા પાસે લઈ ગયા. કૂવો ઊંડો હતો અને તેમાં પાણી ભરેલું હતું. શિયાળભાઈએ કહ્યું, મહારાજ, જુઓ, તે સિંહ આ કૂવાની અંદર સંતાયેલો છે. સિંહ રાજાએ કૂવામાં ડોકું ઊંચું કરીને જોયું. પાણીમાં તેમને પોતાની જ પ્રતિકૃતિ દેખાઈ. તેમને લાગ્યું કે આ જ બીજો સિંહ છે. ગુસ્સામાં તેમણે ગર્જના કરી અને કૂવામાં કૂદી પડ્યા. સિંહ રાજાને તરતા નહોતું આવડતું અને કૂવો ખૂબ ઊંડો હતો, એટલે તે બહાર આવી શક્યા નહીં. બધા પ્રાણીઓ આ જોઈને ખુશ થઈ ગયા. શિયાળભાઈની ચતુરાઈથી તેઓ બચી ગયા હતા. તે દિવસથી બધા પ્રાણીઓ પાછા સુખીથી રહેવા લાગ્યા. તેઓ સમજી ગયા કે એકતામાં જ બળ છે અને મુશ્કેલીના સમયે જો સાથે મળીને કામ કરવામાં આવે તો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. તો બાળમિત્રો, આવી જ જંગલની મજેદાર વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે.